થાય. ભક્તો, મહત્તા ન સમજાય ત્યાં સુધી ક્યારેય ખેંચાણ ન થાય. મહિમા સમજાણા પછી જ આકર્ષણ હોઈ શકે. મહિમાથી જ બધી વસ્તુ શક્ય બની શકે. હું તમને એમ કહું ભક્તો, આ અમદાવાદનું મંદિર બંધાતું હતું ત્યારે સેવા જેને કરીએ છીએ એટલા જ ભક્તો હશે? ઘણા બધા હશે, પણ જેને જેટલો મહિમા એટલે એના સેવા થઈ હશે. જેને મહિમા નથી કેવી સેવા થાય. અમદાવાદનો અદભુત પ્રસંગ ભક્તો, અમે ઘર સભામાં અમદાવાદમાં જ એક ફેરી કીધો હતો, પણ મનમાં એમ થાય છે ફરી દોહરાવું કે મહિમા સમજાય તો કેટલું થઈ શકે. ભક્તો, તમને બધાને ખબર છે આ પ્રસંગ અંકેવાળિયાનો છે. અંકેવાળિયાના જીવા ભગત બહુ અદભુત, મને બહુ ગમે છે પ્રસંગ, એટલે તમને કહું છું. અંકેવાળિયાના જીવા ભગતનો અદભુત પ્રસંગ. મંદિરનું કામ ચાલતું હતું, ધાંગધ્રથી પથ્થર આવે. એક દાડો જ્યારથી મંદિરનું કાર્ય શરૂ થયું ત્યારથી જીવા ભગત પોતાનું ગાડું, બળદ અને પોતે સેવામાં લાગી ગયા હતા. ગાડા ભરી ભરીને પથ્થર આવે. એમાં એક દાડો ધાંગધ્રાથી ગાડામાં પથ્થર ભરી અને આવતા હતા. વિરમ ગામની બાજુમાં કાકરાવાડી ગામ નજીક જે આવ્યા અને એક બળદ ઢાળ ચડતા એનો પગ ભાંગી ગયો. પગ ભાંગી ગયો એટલે બળદ તો ચાલે નહીં. ગામમાંથી એક બે બળદને ગાડે જોડવાનો પ્રયાસ કર્યો, પણ શેટ કે ન થયા. ડબ્બેડ જમણિયા તમને ખબર, શેટ ન થયા. અને આ બાજુ એ થાંભલો બનાવવાનો પથ્થર હતો અને અતિ મહત્વનો પથ્થર હતો. આનંદાનંદ સ્વામી અહીંથી સંદેશા પર સંદેશો મોકલાવતા, તમે જલ્દી પથ્થર લાવો, જલ્દી પથ્થર લાવો, પછી મંદિરનું કામ આગળ છે, પછી મંદિરનું કામ આગળ વધશે. બળદ શેટ થયો નહીં ત્યારે જીવા ભગતના મનમાં થયું પથ્થરની જરૂર છે, બળદ શેટ થતો નથી. અને ભક્તો, મહિમા સમજાય ત્યારે કેવું થાય. એક બાજુ ધોસરું બળદની કાંધ ઉપર છે, બીજું ધોસરું જીવા ભગતે પોતાની ડોક ઉપર લીધું છે. અદભુત પ્રસંગ, અદભુત પ્રસંગ. અને ગાડાને ખેંચતા ખેંચતા આવે. વચ્ચે લોકો થોડી મદદ પણ કરે, ધક્કો પણ મરાવે. પણ જીવા ભગતને એમ લાગવા માંડ્યું કે હું આ બળદ, આ થોડી વાર વજન જેવું લાગ્યું, પછી એમ લાગવા માંડ્યું કે જાણે મારા ઠાકોરજી મને પૂર્ણ શક્તિ આપી રહ્યા છે. પછી રસ્તામાં કોઈ દયા આવે ને એમ કે ભગત, અમે તમને એક બળદ આપી, પણ ભગતને હવે બળદે જોતો નથી. અને ગાડું ખેંચી શેખ અમદાવાદ કાળુપુર મંદિર નજીક આવ્યા. આનંદાનંદ સ્વામીને સમાચાર મળ્યા છે કે સ્વામી, હા થાંભલાનો પથ્થર તો આવી રહ્યો છે, પરંતુ જેવા ભગત સ્વામી ગાડે જીત્યા છે. સ્વામી સંતો લઈને સામે ગયા છે. જેવા ભગતને જોતા સ્વામી આંખ ભીની થઈ ગઈ. ગાડે છોડાવીને સ્વામી જેવા ભગતને ભેટા. સાબાસ 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 ભગત, તમે તો અજોડ કામ કરી નાખ્યો, અજોડ કામ કરી નાખ્યો. અને ભક્તો, એ પથ્થરમાંથી થાંભલો બનાવાયો કાળુપુર સામે મંદિરમાં. રાધા કૃષ્ણ દેવની સામેની સાઈડમાં ઘુમટ મંદિર, પથ્થર, એ થાંભલો ઉભો થયો. જે વખતે પ્રતિષ્ઠા થઈને ત્યારે ભગવાન શ્રી હરિએ બથમાં લઈને નરનારાયણ દેવની સ્થાપના તો કરી, પણ જેમ નરનારાયણ દેવને બથમાં લઈને સ્થાપન કરીને એમ પ્રતિષ્ઠા કરીને ભગવાન શ્રી હરિ એ થાંભલા બાજુ કદમ ઉઠાને એ બાજુ ગયા છે. અને એ થાંભલાને ભગવાન શ્રી બાથમાં લઈને ભેટ્યા છે. મારને જયારે ભક્તોએ કહ્યું છે કે મહારાજ આ થાંભલો આવી રીતે આવ્યો, ભગવાન શ્રી ભેટ્યા છે, અબજો બ્રહ્માંડના માલિકની આંખ પણ ભીની થઈ. અને પ્રતિષ્ઠાના દિવસે ભગવાન શ્રી એક અદભુત ઘોષણા કરી. મહારાજ કે કોઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે ને માનો કે ટાઈમ થઈ ગયો ને ઠાકોરજી પહોંચી ગયા હોય, ઠાકોરજીના દર્શન ન થાય ને તો થાંભલાના દર્શન કરશે ને એને હું ઠાકોરજીના દર્શન કરે જે ફળ આપું ને એ ફળ એને હું આપીશ. આટલી મોટી મહત્તા ભગવાન શ્રીએ કીધી. જે થાંભલાને ભક્તો મોટા મોટા સદગુરુ સંતો પણ પ્રેમથી ભેટે. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ નિત્ય મંદિરે આવે ને તો રોજ એ થાંભલાને પ્રેમથી ભેટતા, પગે લાગતા. ભક્તો, આ મહત્તા સમજાય ને ત્યારે પ્રાપ્તિ થાય. મહિમા વિના કાંઈ ન થાય, કાંઈ ન થાય.
સાચું કહું, મેં વિના કાંઈ ન થાય. ભગવાન ભક્તો ખૂબ મહિમા સમજ્યો. તમને બધાને કહું છું, જેણે જેણે કાળુપુર મંદિરના થાંભલાના દર્શન ન કરે ત્યારે તો ચાંદીથી મઢી લીધો છે. જરૂર ને જરૂર દર્શન કરવા જાજો. અને ભક્તો, ભગવાન શ્રી ભેટ્યા, તમે પણ એ થાંભલાને ભેટજો અને થાંભલાને કહેજો કે તને અબજો બ્રહ્માના માલિક ભેટ્યા છે, તો તું અમને એ અબજો બ્રહ્માના માલિકનો ભેટો કરાવી દેજે, ભેટો કરાવી દેશે. બહુ અદભુત ભક્તો વાતો છે. મહિમા સમજાય ત્યારે શું ન થાય. આ બંને દીકરીની વાત સાંભળતાની સાથે ભૂદેવને અતિ, આ બાવાજીને અતિશય થયું છે અને ભગવાન નીલકંઠને તેડવાને માટે પહોંચી ગયા છે. પેલા બાવાજીની વિનંતી કરી છે કે આ વર્ણીને થોડા દાડા અમારા મંદિરે આવવા દો. બે ના મંદિરે થાય, એક ગ્રહસ્થનું એક ત્યાગી. થોડા દાડા અમારા મંદિરે આવવા દો ને, અમારી બહુ ઈચ્છા છે. ભગવાન નીલકંઠને જોતાની સાથે એ ગ્રહસ્થી બાવાજીને પણ ખૂબ થયો. આ ધરતી ત્યાગી, ફકીર, મઠધારી, મંડલેશ્વરો ઘણા બધાને જોયા છે. આ વર્ણિકો અલૌકિક છે, એમાંથી વૃત્તિ હટતી નથી. ભગવાનના ભક્તો, ભગવાનની મૂર્તિ છે જેવી અદભુત. એથી કરીને તો જયેશભાઈ અદભુત વાત લખીએ છે. વાલા તારી મૂર્તિનો બંધન છે, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેમ. વાલા તારી મૂર્તિનો બંધન છે, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેમ. ચંદ્રને જો નિરખે ના એક પલ છકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરી જોરી. ચંદ્રને જો નિરખે ના એક પલ છકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરી જોરી. ચંદ્રને જો નિરખે ના એક પલ છકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરી જોરી. ચંદ્રને જો નિરખે ના એક પલ છકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરી જોરી. અદ્ભુત આ બંધન છે રામ રાયે, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. અદ્ભુત આ બંધન છે રામ રાયે, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. ઘનશ્યામ આવો મારા હૃદયમાં, સ્વામી ભક્તિ કરું તમારી રામના રામી. ઘનશ્યામ આવો મારા હૃદયમાં, સ્વામી ભક્તિ કરું તમારી રામના રામી. મૂર્તિનો સુખડો છે ના ભૂલાય એવો, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. મૂર્તિનો સુખડો છે ના ભૂલાય એવો, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. વાલા તારી મૂર્તિનો બંધન છે, ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. ચંદ્રમા છકોરીની પ્રીતડીના જેવો. વહાલા તારી મૂર્તિમાં
વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રમા ચકો